Okay, good afternoon, everyone. Myself, Dr. Ankita R. Bhatia. I am an assistant professor, LP Patel Institute of MLT, ભાઈકાકા યુનિવર્સિટી કરમસદ ગુજરાત. હું અત્યારે જુનાગઢમાં આવી છું, જ્યાં ન્યૂઝ કેપિટલ અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ એજ્યુકેશન ફેસ્ટની અંદર અમે ભાઈકાકા યુનિવર્સિટીએ પણ પાર્ટિસિપેટ કર્યું છે. ભાઈકાકા યુનિવર્સિટી જેની અંદર તમને મેડિકલ રિલેટેડ કોર્સીસ એટલે કે MBBS, MD, MS એના જોડે ભાઈકાકા કોલેજની અંદર જે મેડિકલ કોર્સીસ ચાલે છે એ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ દ્વારા ચલાવવામાં આવે છે. અને ફિઝિયોથેરાપીનો જે કોર્સ છે એ KM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા ચલાવવામાં આવે છે. એની સાથે અમારી પાસે નર્સિંગના કોર્સીસ પણ અવેલેબલ છે, જે GH પટેલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચલાવવામાં આવે છે. અને પેરામેડિકલના અને અલાઇડ હેલ્થ સાયન્સીસના કોર્સીસ છે, જે LP પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ MLT અને કેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલાઇડ હેલ્થ સાયન્સીસની કોલેજીસ દ્વારા ચલાવવામાં આવે છે, જેની પાસે અમારી પાસે અલગ અલગ સ્પેશિયલાઇઝેશન અવેલેબલ છે, જેમ કે BSc MT મેડિકલ ટેકનોલોજીની અંદર BSc MLT, જેમાં બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટના માધ્યમથી આપણે અલગ અલગ રોગોને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. BSc RMIT કે જેની અંદર આપણે એક્સરે ટેકનિશિયન પ્લસ સિટી સ્કેન, MRI, સોનોગ્રાફીના ટેકનિશિયનનો એ કોર્સ છે, જેમાં તમને ટેકનોલોજીસ્ટની જોબ મળી શકે છે. દેન અમારી પાસે BSc રેસ્પિરેટરી કેર ટેકનોલોજીનો કોર્સ અવેલેબલ છે, જેની અંદર શ્વસન નળી રિલેટેડ બધા ડિઝીઝ માટે યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે એના ટેકનોલોજીનો કોર્સ છે. અલોંગ વિથ અમારી પાસે BSc ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજીનો કોર્સ છે, જેનામાં અલગ અલગ OTની અંદર પેશન્ટને ઓપરેશનના ટાઈમે, ઓપરેશન પહેલા ને પછી જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, અને એનેસ્થેસિયા એટલે કે પેશન્ટને જે બહેરા કરીને કે બેહોશ કરીને જે એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એના ટેકનોલોજીસનો કોર્સ છે. અને BSc RTP જે રેડિયોથેરાપી ટેકનોલોજી કોર્સ છે, જેમાં કેન્સર પેશન્ટને રેડિયેશન થેરાપી આપવામાં આવે છે એના ટેકનોલોજીનો આ કોર્સ છે. આ બધા કોર્સીસની ડિમાન્ડ આઉટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયામાં પણ બહુ સારી છે, એટલે આ કોર્સ કર્યા પછી સ્ટુડન્ટ્સ આઉટ ઓફ ઇન્ડિયાની અંદર પોતાનું સારું ફ્યુચર બનાવી શકે છે. અને આ બધા 4 યરના કોર્સીસ છે, જેમાં 3 યર સ્ટડી અને 1 યર ઇન્ટર્નશિપ ભાઈકાકા યુનિવર્સિટી થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને ચોથા વર્ષે સ્ટુડન્ટ્સને સ્ટાઇફન્ડ આપવામાં પણ આવે છે. અને આ બધા ટેકનિકલ કોર્સ છે કે જેની અંદર સ્ટુડન્ટ્સ પોતાનું કરિયર બહુ સારી રીતે બનાવી શકે છે. આફ્ટર કોરોના તમે જોઈ શકો છો કે હેલ્થકેર સેક્ટર્સની બહુ જ ડિમાન્ડ ઉપડી છે, અને હેલ્થકેર સેક્ટર્સની અંદર આ બધા ટેકનિકલ કોર્સીસ લઈને સ્ટુડન્ટ બેચલર ડિગ્રી કરીને પણ પોતાનું ફ્યુચર બનાવી શકે છે. અને યુનિવર્સિટી માસ્ટર ડિગ્રી અને PhD લેવલના કોર્સીસ પણ પ્રોવાઈડ કરે છે. અને આની સાથે અમારી પાસે પબ્લિક હેલ્થના પણ કોર્સીસ અવેલેબલ છે, તો જેની અંદર સ્ટુડન્ટ્સ પોતાનું સારું એવું ફ્યુચર બનાવી શકે છે. થેન્ક યુ.